જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સૌ મિત્રોનું મારી ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે 9મા દિવસની પુરુષોત્તમ માસની વાર્તા સાંભળશું. વાર્તાનું નામ છે નણંદ અને ભાભી. આ વાર્તામાં નણંદ અને ભાભીની વાત છે. મિત્રો, આપ સૌ જાણો છો, પુરુષોત્તમ માસમાં કરેલું જપ, તપ, દાન વગેરેનું અનેક ગણું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. આ વાર્તાનો એક સંદેશ એ પણ છે કે ખરા હૃદયથી ભગવાનનું રટણ કરવાથી પુરુષોત્તમ રાય પ્રસન્ન થાય છે. પુરુષોત્તમ માસમાં કરેલા પુણ્ય કર્મનું અનેક ગણું ફળ મળે છે, એ તો સૌ કોઈ જાણીએ છીએ. પણ જે કાંઈ આપણે દાન પુણ્ય કરીએ તે પહેલાં પરિવારમાં જો કોઈ જરૂરિયાતવાળી વ્યક્તિ હોય તો પહેલાં દાન પુણ્ય ત્યાં કરવું જોઈએ. આ વાર્તાનો આ સંદેશ છે. એક ગામ હતું. એક બ્રાહ્મણ હતો અને એક બ્રાહ્મણી હતી. બંને જણા સુખ શાંતિ અને સંતોષથી સુખપૂર્વક રહેતા હતા. તેમને ઘરે વસ્તાર મોટો હતો. તેમને 9 છોકરા હતા. તેઓ ખૂબ ગરીબ હતા. આથી 9 છોકરાનું માંડ પૂરું થતું હતું. ઘણીવાર તો એવું બનતું કે રાંધેલું ધાન ભાગમાં પણ ન આવે. આમ છતાં બ્રાહ્મણી ખૂબ સંતોષી સ્વભાવની હતી અને કરકસરથી ઘર ચલાવતી હતી. આ બ્રાહ્મણીનું પિયર એ જ ગામમાં હતું. આ બ્રાહ્મણીના ભાઈઓ ખૂબ જ ધનવાન અને શ્રીમંત હતા. છતાં ભાઈઓએ દુઃખમાં કોઈ દિવસ તેમના ઘરે જોવા પણ આવ્યા ન હતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો અને પુરુષોત્તમ માસના અંતિમ દિવસે ઉજવણું કરવાનું આવ્યું. ભાઈના ઘરે આજે પુરુષોત્તમ માસનું ઉજવણું હતું. એટલે ભાભી સમાજની અને લોકલાજની આબરૂ બચાવવા માટે નણંદને નોતરું દેવા આવી. પોતે શ્રીમંત હોવાથી ઉજવણામાં આખા ગામના બ્રાહ્મણોને જમણવા માટે આમંત્રણ આપ્યું હતું. એવો તેને અભિમાન હતો અને તે અભિમાનથી તે ભૂલી સમાતી ન હતી. તે નણંદના ઘરે આવી અને છણકો કરતા બોલી, 9 નોળિયા, 10મો દવે અને 11મા બાઈ તમે. હું જ્યારે બોલાવું ત્યારે મારા ઘરે જમવા આવજો. આજે પુરુષોત્તમ માસનું ઉજવણું છે. ભાભીની વાત સાંભળી નણંદે કહ્યું, ભલે ભાભી, જરૂર આવીશ. નણંદે પોતાની ભાભીનું નોતરું ભાવપૂર્વક સ્વીકાર્યું. નોતરું આપી ભાભી હાથણીની જેમ ધીમા ડગલા ભરતી ચાલતી થઈ. ભાભીના ગયા પછી નણંદને ખૂબ જ દુઃખ થયું. પોતાના વાલસોયા બાળકોને ભાભીએ નોળિયા કહ્યા. ભગવાને મને ભલે ને 9 બાળકો આપ્યા, તો 9 બાળકો કંઈ કોઈના ઘરે જમવા થોડા જાય છે. પણ નણંદ તો ભોળા હૃદયની હતી. થયું મોટા ભાભી છે, હશે એમ કરીને મન મનાવી લીધું. હવે સાંજ પડવા આવી, તેમ છતાં જમવા માટે કોઈ બોલાવા આવ્યું નહીં. નણંદે વિચાર કર્યો, પોતાના જ ભાઈનું ઘર છે, ક્યાં પારકું ઘર છે, તે બોલાવવાની આપણે વાટ જોવી. એમ વિચારી નણંદ તો પોતાના પતિ અને બાળકોને લઈને ભાભીના ઘરે જમવા ગઈ. નણંદને આવેલી જોઈ ભાભીએ છણકો કર્યો, તમને કોણે બોલાવ્યા હતા તે તમે જમવા આવ્યા? હવે આવ્યા તો ભલે આવ્યા, પણ આટલા બધા વહેલા કેમ આવ્યા? જમવાનો તમને આટલો બધો હડકવા શેનો છે? તમે જોતા નથી હજી તો બ્રાહ્મણો જમે છે? જાઓ, પાછા વયા જાઓ. મોડેથી તમને તેડાવીએ ત્યારે આવજો. ભાભીનું આવા અપમાનભર્યા વેણ સાંભળી નણંદનું મોં તો પડી ગયું. પોતાના લીધે પોતાના પતિનું પણ હળહળતું અપમાન થયું. તેને ખૂબ જ પસ્તાવો થવા લાગ્યા. તેના બાળકો બ્રાહ્મણોને જમતા જોઈને ટળવળવા લાગ્યા. નણંદને થયું, ધરતી માર્ગ આપે તો તે સમાઈ જાય એવું એને લાગવા માંડ્યું. આવી રીતે ભાઈના ઘરેથી અપમાનિત થઈ
તે નણંદ પતિ અને બાળકો સાથે પોતાના ઘરે પાછી આવી ગઈ. પતિ પત્ની અને બાળકો સૌ કોઈ નિરાશ થઈને બેઠા હતા. મધરાત થવા આવી. નણંદને વિચાર આવ્યો, આ તો ભગવાન પુરુષોત્તમ ભગવાનનું ઉજવણું હતું. જમવાનું ન મળ્યું તો કંઈ વાંધો નહીં, ઠીક છે, પણ જો એઠવાડ મળ્યું હોત તો પણ પ્રસાદ લઈને પાવન થઈ જાત. આવા વિચાર કરી તે ઉઠી અને સીધી ઉકરડે ગઈ. બ્રાહ્મણોના જમેલા એઠા પતરાળા સાડલે બાંધી તે ઘરે લઈ આવી. પતરાળામાં ચોટેલો એઠવાડ ભેગો કરી બાળકોને જમાડ્યા અને ભગવાનનો પ્રસાદ માની બંને પતિ પત્નીએ ભાવપૂર્વક જમી લીધું. રાતના ખૂબ જ મોડું થઈ ગયું હોવાથી તેણે પતરાવડા એમને એમ ઘરમાં મૂકી રાખ્યા અને નણંદ ભગવાનનું નામનું રટણ કરતાં કરતાં સૂઈ ગઈ. વહેલી સવારે નણંદ ઉઠી અને પતરાળા ઉપાડવા ગઈ. ત્યાં જેણે જોયું તો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ. તે રાતના મૂકેલા એઠા પતરાળા ભગવાનની કૃપાથી સોનાના થઈ ગયા હતા અને અનાજના દાણા મોતીના બની ગયા હતા. બ્રાહ્મણીના આશ્ચર્યનો તો કોઈ પાર રહ્યો નહીં. તેણે હરખમાં પતિને જગાડ્યા અને જણાવ્યું કે ભગવાનની આપણા પણ કૃપા થઈ છે. બંને જણા ભગવાનની કૃપાને લીધે ગાંડા ઘેલા થઈ ગયા અને રાજી થવા લાગ્યા. પતિએ કહ્યું, આપણે ગરીબીના લીધે વ્રતનું ઉજવણું કરી શક્યા નથી. જો તું કહે તો આપણે પણ બ્રાહ્મણોને જમાડીએ. બ્રાહ્મણીએ કહ્યું, ધર્મના કામમાં મારી ના થોડી હોય, આપ જઈને બ્રાહ્મણોને નોતરું આપી આવો. બ્રાહ્મણ તો ઘરે ઘરે નોતરું દઈ આવ્યો. સોનું અને મોતી વેચી સીધું સામાન લઈ આવ્યો. ઘરે તો 5 પકવાનની રસોઈ બનવા લાગી. હવે ગામમાં વાત ફેલાઈ ગઈ કે રંક બ્રાહ્મણને ત્યાં ભગવાન પ્રસન્ન થયા છે અને પુરુષોત્તમ ભગવાન ફળ્યા છે. રાતમાં જ તેનું ભાગ્ય ફરી ગયું. એઠા પતરાળા મૂકેલા હતા તે સોનાના થઈ ગયા અને એઠવાડના દાણા મોતી થઈ ગયા. વાયુ વેગે આ વાત ફેલાવા લાગી. ધીમે ધીમે ભાભીના કાને પણ આ વાત પહોંચી. ભાભી આ વાત જાણી કે તે જ ઘડીએ તે ધસમસતા પૂરની પેઠે નણંદના ઘરે આવી અને ગાળો દેવા લાગી. રાન ચોટી લાવ મારા જ પતરાળા, તે પતરાળા ક્યાં તારા બાપના હતા, તે તું લઈ આવી. નણંદ તો નમ્ર સ્વભાવની હતી. તેને કહ્યું, ભાભી તમે ધીરજ રાખો, આ પડ્યા વધેલા પતરાળા તમારે સુખેથી લઈ જાઓ. નણંદના કહેવાથી ભાભી તો સોનાના પતરાળા અને મોતીના દાણા જોઈને રાજી થઈ ગઈ અને પતરાળાને માથે ઉપાડી ઘરે લઈ ગઈ. ઘરમાં જઈને એઠા પતરાળા ઉતરાયા તો તેમાંથી વાસી એઠવાળા ગંધાવા લાગ્યા. જે સોનાના પતરાળા નણંદે આપ્યા હતા તે તેના ઘરમાં આવ્યા તો ફરી પાછા એઠવાડવાળા થઈ ગયા. તે આ જોઈને ક્રોધથી રાતે પીળી થઈ ગઈ અને ભાભીએ તો બધા જ જૂઠા પતરાળા નણંદના વાળામાં ફેંકી દીધા. તેણે જોયું તો નણંદના ઘરે બ્રાહ્મણો હોશે આનંદથી જમી રહ્યા હતા અને નણંદબાને આશીર્વાદ આપી રહ્યા હતા. બ્રાહ્મણો કહી રહ્યા હતા, આવી રસોઈ તો ઘણા દાડે તમે અમને જમાડી, અમે ખૂબ જ રાજી થયા છે. ભગવાન પુરુષોત્તમ રાય તમારું કલ્યાણ કરો. આવી રીતે બ્રાહ્મણોએ નણંદને આશીર્વાદ આપ્યા. જેવા પુરુષોત્તમ ભગવાન નણંદને ફળ્યા તેવા સૌને ફળજો. તો આવો છે પુરુષોત્તમ માસની મહિમા. મિત્રો, વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરશો, કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન લખશો અને મિત્રો સગા સંબંધીઓમાં વિડીયોને શેર કરશો. આપે હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કૃપયા કરી લેશો, જેથી દરરોજની વાર્તા આપને સાંભળવા મળતી રહે. ફરી મળીશું બીજી વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.